સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદની અસર હવે નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે। સણિયા હેમાદ ગામમાં ખાડીનું પાણી ફરી વળતા 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું છે। ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ થઈ ગયું છે। સુરત સહિત ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે સણિયા હેમાદ ગામમાં ફરી એકવાર ખાડીનું પાણી ફરી વળ્યું છે। ગામમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ગામની સીમમાં આવેલા મંદિર, દુકાનો તેમજ હળપતિવાસના કાચા પાકા મકાનોમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે તંત્ર દ્વારા નાગરિકોને પોતાની કિંમતી ઘરવખરી અને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે। અજીત સિંહ મેઘાટ, સણિયા હેમાદ। સણિયા હેમાદમાં ફરી હવે પાણી ભરાઈ રહ્યા છે। ખાડીના શું કહેશો, કઈ રીતે હમણાં સ્થિતિ નિર્માણ થઈ રહી છે? અત્યારે ઉપરવાસમાં ખૂબ પાણી છે, ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, એટલે અમારા સણિયા હેમાદ પરથી પસાર થતી મીઠી ખાડી ઉપરવાસનું પાણી ખૂબ આવી રહ્યું છે। એના કારણે સણિયા હેમાદના પાદર ઉપર લગભગ 3 ફૂટ જેટલું પાણી અત્યારે આવી ગયું છે। નાના નીચાણવાળા વિસ્તારોને ટાર્ગેટ કરીને બધાને સંપર્ક કરીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે। સુધારવામાં એવું છે કે અમારા મૂળ ગામ જ નીચાણ પર છે, અમારું પાદર નીચે છે ને ખાડી અમારા ગામ પરથી પસાર થાય એટલે ખાડીના જેટલા 7.8 કે 9 મીટર સુધી પહોંચે એટલે ખાડીનું પાણી ઉપર આવી જાય છે અને તેના કારણે તળાવ ફૂલ થાય ને તળાવ ઉપર ફાટે એટલે અમારા રોડ ઉપર અને પાદર ઉપર પાણી આવી જાય। આજે એવું લાગતું નથી કે એટલું બધું પાણી આવે, પણ ઉપરવાસમાં કેવો વરસાદ છે તેની ઉપર આખો આધાર રાખે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।